નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના શરૂઆત જેનાથી કરીએ સમાચારની શરૂઆત. તો ઠંડીએ રૌદ્ર સ્વરૂપ બતાવ્યા બાદ હવે રાહતના એંધાણ છે. હવામાન વિભાગે કહ્યું કે 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટી જશે. કડકડતી ઠંડીથી લોકોને મળશે રાહત. ઠંડીથી આંશિક રાહતની આગાહી. તાપમાનમાં થઈ શકે છે 2 થી 3 ડિગ્રીનો વધારો. રાજ્યમાં વારંવાર પવનની દિશા બદલાતા તાપમાનમાં પણ વધઘટ થઈ રહી છે. કેટલાક દિવસથી સુસવાટા ભર્યા પવન અને હાડ થીજવતી ઠંડીએ સમગ્ર રાજ્યને બાનમાં લીધું. કચ્છમાં તો રેકોર્ડ તોડ ઠંડી પડી. ખાસ કરીને નલિયામાં કાતિલ ઠંડીએ કાળો કેર વર્તાવ્યો. આ તરફ બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં બરફ જામી ગયો. કેટલાય સ્થળોએ તાપમાન 10 ડિગ્રીની નીચે પહોંચી જતા લોકો ઠંડીમાં ઠૂંઠવાઈ ગયા. જોકે હવે ઠંડીના આ ચમકારાથી લોકોને રાહત મળે એવી આગાહી હવામાન વિભાગે કરી. टेम्परेचर देखा जाए तो मिनिमम टेम्परेचर यानी नाइट टेम्परेचर अभी बढ़ने का संभावना है बाय 2 to 3 डिग्री सेल्सियस अगले 24 to 48 आवर्स में. और टेम्परेचर अभी मोस्टली जो पूरे गुजरात में नॉर्मल टू बिलो नॉर्मल है, अभी 2 दिन में नॉर्मल हो जाएगा. રાજ્યમાં તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી વધી શકે છે. મંગળવારે 11 શહેરમાં તાપમાન 10 ડિગ્રીથી પણ ઓછું રહ્યું. પરંતુ હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર કરતા ઠંડીમાંથી રાહત મળી શકે છે. માઉન્ટ આબુમાં ઠંડીનો પારો હજુ પણ માઇનસમાં. સતત 5મા દિવસે તાપમાન 0 થી નીચે નોંધાયું. હિલ સ્ટેશન માઉન્ટ આબુ સતત કડકડતી ઠંડીથી ઠરી રહ્યું છે. સતત 5મા દિવસે તાપમાનનો પારો -2 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયો. માઉન્ટ આબુના મેદાની વિસ્તારોમાં સવારના સમયે ઘાસ થીજી ગયેલું જોવા મળ્યું. વાસળોમાં રાખવામાં આવેલું પાણી પણ જામી ગયું. કારની વિન્ડશીલ્ડ પર ઝાકળ થીજી ગઈ. ભારે ઠંડીના કારણે સહેલાણીઓ છૂટવાયા હતા. સતત 0 થી નીચે તાપમાન રહેતા જનજીવનને પણ અસર જોવા મળી રહી છે. પરંતુ ગુજરાતથી જતા લોકોમાં હજુ પણ વધારો જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે જે લોકો શિમલા મનાલી નથી જઈ શકતા એ લોકો હાલમાં ગુજરાતથી સીધા જ માઉન્ટ આબુ જવાનું પસંદ કરી રહ્યા છે. દીવના વણાકબારામાં બોટમાં લાગી આફતની આગ. આગ એટલી ભયંકર હતી કે દૂર દૂર સુધી ધુમાડો ઉડ્યો. ભડભડ સળગી રહેલી બોટમાંથી નીકળી રહ્યા છે ધુમાડાના ગોટે ગોટા. દીવના વણાકબારામાં મંગલમ નામની બોટમાં વિકરાળ આગની ઘટના બની. કિનારા પર લાંગરેલી બોટમાં અચાનક આગ ભભૂકતા અફરાતફરીનો માહોલ સર્જાયો. બોટમાં આગ લાગતા આસપાસના વિસ્તારોમાંથી લોકોના ટોળે ટોળા ઉમટ્યા. બીજી તરફ આગની જાણ થતા દીવના ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી. બોટમાં આગ એટલી હદે વિકરાળ હતી કે આગ પર કાબુ મેળવવાનો ફાયરની ટીમ માટે પણ આસાની ન થઈ. પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આખરે ફાયરની ટીમને સફળતા મળી. જોકે બોટમાં આગ લાગતા મોટા પાયે નુકસાન થયાની પણ આશંકા છે. રાજ્યમાં એક તરફ કાતિલ ઠંડીના કારણે સ્કૂલોના સમયમાં ફેરફાર કરાયો. બીજી તરફ એક શાળામાં ઉલટી ગંગા જોવા મળી. રાજકોટના ઉપલેટાના સેવંત્રા ગામે કોલ્ડવેવથી બચાવવાના બદલે શાળાએ બાળકોને ખુલ્લામાં અભ્યાસ કરાવ્યો. બાળકોએ ઠંડીમાં ઠૂંઠવાતા અભ્યાસ કર્યો. ન્યૂઝ 18ને અહેવાલ પ્રસારિત કર્યા બાદ તંત્ર દોડતું થયું અને તપાસ કરાવી. આરોપ હતો કે ઓરડાના અભાવે બાળકો ખુલ્લામાં બેસવા મજબૂર બન્યા. જોકે જિલ્લા શિક્ષણ અધિકારીએ આરોપ ફગાવતા કહ્યું કે વિદ્યાર્થીઓ ખુલ્લા મેદાનમાં 26મી જાન્યુઆરીની તૈયારીના ભાગરૂપે હતા. જિલ્લા શિક્ષણ અધિકારીએ ઓરડાનું કામ ચાલુ હોવાની વાત સ્વીકારી, પરંતુ વૈકલ્પિક વ્યવસ્થા કરાયા હોવાનો પણ દાવો કર્યો. આરોપ હતો કે શાળામાં સીસીટીવી કેમેરા, કમ્પ્યુટર સહિતના સંસાધનો છે, પરંતુ નથી તો માત્ર ઓરડા, જેને લઈ બાળકો ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર. સેવંત્રામાં ધોરણ 1 થી 8માં કુલ 189 વિદ્યાર્થીઓ સામે શાળામાં માત્ર 2 જ ઓરડા છે. સંચાલકોએ કહ્યું કે ઓરડા જર્જરિત થતા નવા ઓરડા માટે મંજૂરી મળી, પરંતુ હજુ બાંધકામ નથી થયું. ઠંડીમાં ઠૂંઠવાતા અભ્યાસ કરતા બાળકોમાં ભણતા હોવાથી વાલીઓએ ચિંતા વ્યક્ત કરી. તાજેતરમાં જ રાજકોટમાં એક વિદ્યાર્થીનીના મોત બાદ વાલીઓની ચિંતા બમણી થઈ અને ઓરડાનું કામ જલ્દી પૂર્ણ કરવા માંગ કરી. રાજકોટની શાળામાં બાળકીના મોતનો મામલો ગરમાયો. વાલીએ બાળકીના મોત અંગે દોષનો ટોપલો શાળા તંત્ર પર ઢોળ્યો. રાજકોટની શાળામાં બાળકીના મોત અંગે પરિવારે દોષનો ટોપલો શાળા પર ઠાલવ્યો. મૃતકના પરિવારનો શાળામાં અન્ય સ્વેટર પહેરવા પર મનાઈ હોવાનો આરોપ મુકાયો. ફક્ત શાળાનું સ્વેટર પહેર્યું હોય તો જ પ્રવેશ અપાતો હોવાનું વાલીઓનું કહેવું છે. જોકે શાળાના આચાર્યએ વાલીઓનો આરોપ ફગાવતા કહ્યું, વિદ્યાર્થીઓ કોઈ પણ સ્વેટર પહેરીને શાળાએ આવી શકે.
શાળાએ કોઈ પ્રતિબંધ નથી મૂક્યો. બાળકીના મોત અંગે આચાર્યએ કહ્યું, બાળકી શાળાએ આવ્યા બાદ બધા મિત્રોને મળી, ત્યારબાદ તે ઢળી પડી. શાળાએ પૂરતી સારવાર પણ વિદ્યાર્થીનીને આપી. રાજકોટના જસાણીની શાળામાં 8મા ધોરણમાં અભ્યાસ કરતી રિયા નામની વિદ્યાર્થીનીનું મોત થયું. વિદ્યાર્થીનીના મોતનું ચોક્કસ કારણ હજુ જાણવા નથી મળ્યું. પોલીસે બાળકીના વિસેરા ફોરેન્સિક લેબમાં મોકલ્યા. વિસેરા રિપોર્ટ આવ્યા બાદ બાળકીના મોતનું સાચું કારણ સામે આવશે. મહત્વનું છે કે આ ઘટના બાદ રાજ્ય સરકારે એક નિર્ણય લીધો, જે શાળા બાળકોને અન્ય સ્વેટર પહેરવા અંગે મનાઈ કરતી તેમને ફટકાર લગાવી. નવા નિયમ મુજબ બાળકો શાળામાં ગમે તે સ્વેટર પહેરી શકશે. રાજકોટથી નીકળેલી જાનને ધારી નજીક અકસ્માત નડ્યો. બસ પલટી જતા 25 જાનૈયાઓ ઘાયલ થયા. ધારી નજીક જાનૈયા ભરેલી બસ પલટી મારતા અફરાતફરી મચી ગઈ. અમરેલી જિલ્લાના ધારી નજીક રાજકોટના પરિવારની લગ્ન જાનની બસને અકસ્માત નડતા 25થી વધુ જાનૈયાઓ ઘાયલ થયા. જાનમાં 3 બસ હતી, જેમાં એક ખાનગી ટ્રાવેલ્સ બસના ડ્રાઈવરે બેલેન્સ ગુમાવી દેતા પલટી ગઈ હતી. અકસ્માતમાં 25થી વધુ લોકોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા. દુર્ઘટના બનતાની સાથે જ આસપાસના વિસ્તારના લોકો બચાવ કામગીરી માટે દોડી આવ્યા અને બસમાંથી ઈજાગ્રસ્ત જાનૈયાઓને બહાર કાઢ્યા. આ તરફ તંત્ર પણ એમ્બ્યુલન્સના કાફલા સાથે દોડી આવ્યું. ઈજાગ્રસ્તોને આંબરડી, ધારી તથા આસપાસના સરકારી આરોગ્ય કેન્દ્ર પર ખસેડવામાં આવ્યા. આ તરફ રાજકોટમાં બેકાબુ કારના સીસીટીવી સામે આવ્યા. દ્રશ્યમાં જોઈ શકાય છે કે બેફામ આવી રહેલી એક કારે અનેક વાહનોને અડફેટે લીધા. રાજકોટના સિલ્વર હાઇટ્સ નજીક અકસ્માતની આ ઘટના બની. સીસીટીવીમાં કેદ થયેલા દ્રશ્યોમાં કાર બેફામ રીતે ચલાવી હોવાનું સ્પષ્ટ દેખાય છે. મોબાઈલની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા. તીર કામઠું લઈને આવેલા શખ્સો દુકાનમાંથી અડધો સામાન ઉઠાવી ગયા. સાબરકાંઠાના પોશીનામાં ચોરીની ઘટના સામે આવી. મામા પીપલા રોડ પર ચોરોએ તીર કામઠા સાથે મોબાઈલની દુકાનમાં ઘૂસી ચોરીને અંજામ આપ્યો. તસ્કરો દુકાનમાંથી કુલ 48,000 રૂપિયાના સામાનની ચોરી કરી ફરાર થયા. રોયલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં આવેલી મોબાઈલની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા. તીર કામઠા લઈ આવેલા શખ્સો મોબાઈલની દુકાનનું તાળું તોડી અંદર ઘૂસ્યા. ત્યારબાદ મોબાઈલ, ઇયરફોન, બ્લૂટૂથ, સ્પીકર સહિતનો મુદ્દામાલ ઉઠાવી ગયા. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. સીસીટીવીમાં 3 બુકાનીધારી શખ્સો જોવા મળ્યા. 3 પૈકી એકના હાથમાં તીર કામઠું પણ સ્પષ્ટ જોવા મળ્યું. અન્ય શખ્સના હાથમાં લોખંડનો સળિયો, જ્યારે ત્રીજા શખ્સના હાથમાં ટોર્ચ જોવા મળી. સમગ્ર મામલે દુકાન માલિકે ફરિયાદ નોંધાવી. પોલીસે અજાણ્યા બુકાનીધારી શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી. આ તરફ કોલેજ કેમ્પસમાં ચાલતા ચાલતા જ વિદ્યાર્થી ઢળી પડ્યો. મોતના લાઈવ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. નાની ઉંમરે હાર્ટ એટેક આવવાના બનાવો વધતા જાય છે, ત્યારે વલસાડની કોલેજમાં બનેલી ઘટનાએ સૌને ચોંકાવી દીધા. વલસાડની કોલેજ કેમ્પસમાં ચાલીને જઈ રહેલો વિદ્યાર્થી અચાનક ઢળી પડ્યો. આ વિદ્યાર્થીનું હાર્ટ એટેકને કારણે મોત થયું હોવાની આશંકા સેવાઈ રહી છે. ચાલીને જતા વિદ્યાર્થીના મોતની સનસનીખેજ ઘટના સીસીટીવીમાં જોવા મળી. વિદ્યાર્થી કોલેજ કેમ્પસમાં જઈ રહ્યો હતો તે દરમિયાન જ અચાનક જ ઢળી પડ્યો. આ ઘટના બાદ કેમ્પસમાં આસપાસના વિદ્યાર્થીઓ દોડી આવ્યા અને તરત જ કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો. જોકે ત્યાં તેને તબીબોએ મૃત જાહેર કરતા ખળભળાટ મચી ગયો. તબીબોના જણાવ્યા મુજબ પ્રાથમિક તપાસમાં અત્યારે જે રીતે ઠંડીનું પ્રમાણ વધ્યું છે એને લઈ બ્લડ ક્લોટિંગની સમસ્યા પણ વધી રહી છે. આથી વિદ્યાર્થીનું હાર્ટ એટેકને કારણે મોત થયું હોવાનું અનુમાન છે. વિદ્યાર્થીના મોત અંગે વલસાડ પોલીસે તપાસ શરૂ કરી. જોકે મોતનું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ જાણવા મળશે. પરંતુ કોલેજ કેમ્પસમાં જ વિદ્યાર્થીના અચાનક મોતને કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ. પરિવારજનો પોતાનો વહાલ સોયો ખોઈ બેઠા છે. અચાનક બનેલી આ દુર્ઘટનાને કારણે પરિવારમાં આઘાતનો માહોલ છવાઈ ગયો. અમદાવાદમાં એક ગઠિયો લૂંટના ઈરાદે જ્વેલરીની દુકાનમાં ઘૂસ્યો. જોકે વેપારીએ એવો નુસ્ખો અપનાવ્યો કે લૂંટારૂને જેલની હવા ખાવાનો વારો આવ્યો. અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં નીલમ ગોલ્ડ પેલેસમાં લૂંટનો પ્રયાસ નિષ્ફળ રહ્યો. લૂંટારૂએ સોની વેપારીની આંખમાં મરચાની ભૂકી નાખી લૂંટનો પ્રયાસ કર્યો. જોકે વેપારીએ પ્રતિકાર કરતા લૂંટારૂ પકડાઈ ગયો. આરોપી આંખમાં મરચાની ભૂકી નાખી ત્યારે વેપારીએ એક બટન દબાવ્યું. સિક્યુરિટી અલાર્મ વાગ્યું અને દરવાજો બંધ થઈ જતા આરોપી પણ કેદ થયો. આટલામાં સિક્યુરિટી અને પોલીસ પણ પહોંચી ગઈ. સોમવારે જ્વેલરીની દુકાનના માલિક કૌશિક પટેલ હાજર હતા ત્યારે એક ગઠિયો ગ્રાહકના સ્વાંગમાં દુકાનમાં ઘૂસ્યો. આરોપીએ પ્રથમ સોનાની 2 વીંટી પસંદ કરી. વીંટી સાઈડમાં રખાવી જતો રહ્યો. બીજા દિવસે ફરી આ ગઠિયો દુકાનમાં ઘૂસ્યો. જોકે વેપારી કંઈ સમજે તે પહેલા જ આરોપીએ ખિસ્સામાંથી મરચાની ભૂકી કાઢી વેપારીની આંખમાં નાખી દીધી. પરંતુ વેપારીની સમય સૂચકતાથી આરોપી ફસાઈ ગયો. સિક્યુરિટી સાયરન વાગતાની સાથે રસ્તા પરથી પસાર થઈ રહેલી પોલીસ પણ આવી ગઈ. આમ આરોપી રંગે હાથ ઝડપાઈ ગયો. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.
રાજકોટમાં ગુનાખોરીનો ગ્રાફ ઉપર ચડ્યો. આ વખતે લૂંટારુઓએ એક વૃદ્ધને નિશાન બનાવ્યા. રાજકોટમાં ફરી લૂંટારુ બેફામ બન્યા. લૂંટારુએ રૂપિયા કે ઘરેણાની નહીં પરંતુ રિવોલ્વરની લૂંટ ચલાવી. રાજકોટના ભક્તિનગર સ્ટેશન પાસે વૃદ્ધા લૂંટાયા. હુમલો કરી 3 શખ્સો વૃદ્ધ પાસે રહેલી લાયસન્સવાળી રિવોલ્વર લઈ ફરાર થઈ ગયા. વૃદ્ધ એકલા જઈ રહ્યા હતા ત્યારે અચાનક 3 શખ્સો તેમની સામે ધસી આવ્યા. વૃદ્ધ કંઈ સમજે તે પહેલા જ આરોપીઓએ ઝપાઝપી શરૂ કરી અને રિવોલ્વરની માંગણી કરી. વૃદ્ધે પ્રતિકાર કર્યો તો 3 શખ્સે તેમના પર હુમલો કર્યો અને રિવોલ્વર છીનવી લીધું. આ ઘટનામાં વૃદ્ધ ઇજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલ ખસેડાયા. બીજી તરફ સમગ્ર ઘટના અંગે સવાલ ઉઠ્યા કે રિવોલ્વરની લૂંટ કરનાર આરોપી કોણ છે અને શા માટે તેમણે રિવોલ્વરની લૂંટ કરી. સમગ્ર મામલે રેલવે પોલીસે સ્થાનિક પોલીસની સાથે મળી તપાસ શરૂ કરી. તપાસમાં ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા. પોરબંદરમાં હાઈવે રોડ પર સિંહના આટાફેરા. પોરબંદર બાયપાસથી દેગામ જતા રસ્તા પર સિંહ જોવા મળ્યો. હવે સિંહ પોતાની સરહદમાંથી બહાર નીકળીને પોરબંદર સુધી વિચરતા થઈ ગયા છે. આવો જ એક વિડીયો વાયરલ થયો હતો જેમાં હાઈવે બ્રિજ પર સિંહ પોતાની મસ્તીમાં જઈ રહ્યો છે. પોરબંદર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી સિંહે ધામા નાખ્યા છે ત્યારે ગત રોજ પોરબંદર બાયપાસથી દેગામ જતા માર્ગ પર સિંહના આટાફેરા જોવા મળ્યા. હાલમાં જંગલ છોડી સિંહના ટોળા શહેરી વિસ્તાર તરફ વધી રહ્યા હોવાના અનેક સમાચાર છે. લોકો ભયભીત પણ છે. જે રીતે વન્ય પ્રાણીઓ શહેરી વિસ્તાર તરફ આવી રહ્યા છે પરંતુ સિંહ જેવું રોયલ પ્રાણી સામાન્ય રીતે માણસો પર હુમલો કરતું નથી, જેથી તેટલો તેમનો ડરનો માહોલ નથી. પરંતુ એ સવાલ ચોક્કસ છે કે માણસોની સાથે સિંહનું શહેરી વિસ્તારમાં આવવું તેમના માટે પણ કેટલું જોખમી સાબિત થઈ શકે છે. અંધારાના સમયમાં જો કોઈ વાહન સાથે ટક્કર થાય તો પણ મોટું નુકસાન સહન કરવું પડે તેમ છે. હાલમાં લોકો સિંહને પોરબંદરના વિસ્તારમાં જોઈને આશ્ચર્યમાં ચોક્કસથી છે. દ્વારકાના કલ્યાણપુરમાં એક સાથે 32 ભૂંડ કૂવામાં ખાબક્યા અને વન વિભાગની ટીમ દોડતી રહી. સીમના ખુલ્લા કૂવા જંગલી પ્રાણીઓ માટે જોખમ બન્યા. કલ્યાણપુર તાલુકાના મહાદેવિયા ગામે એક સાથે 32 ભૂંડ કૂવામાં ખાબકતા તંત્ર દોડતું થયું. ભૂંડ કૂવામાં પડ્યા હોવાની જાણ થતાં વન વિભાગની ટીમે રેસ્ક્યુ ઓપરેશનમાં જોતરાઈ જવું પડ્યું. જંગલી ભૂંડને કૂવામાંથી બહાર કાઢવા વન વિભાગની ટીમ માટે જોખમકારક તો હતું, સાથે જહેમત માંગી લે એવું કામ હતું. મહાદેવિયા ગામની સીમના એક કૂવામાં ભૂંડ પડવાની આ ઘટના બની હતી. કૂવામાં દોરડા નાખીને વન વિભાગની ટીમે એક પછી એક ભૂંડને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી. ઊંડા કૂવામાં ખાબકેલા 32 ભૂંડનું રેસ્ક્યુ કરવામાં વન વિભાગની આંખે અંધારા આવી ગયા. બહાર કઢાયેલા ભૂંડને જંગલમાં ફરી છૂટા મૂકી દેવાયા. રાજકોટમાં પોલીસ કમિશનર કચેરી બહાર જ બિનવારસી કારમાંથી દારૂ મળ્યો. પોલીસ કમિશનરની સતર્કતાથી મામલાનો ખુલાસો થયો. રાજકોટમાં પોલીસ કમિશનર કચેરી બહાર બિનવારસી હાલતમાં દારૂ ભરેલી કાર મળી આવતા ખળભળાટ મચી ગયો. કમિશનર રાજુ ભાર્ગવની સતર્કતાને કારણે સમગ્ર મામલાનો પર્દાફાશ થયો. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવનું ધ્યાન રાજકોટ કચેરી બહાર પડેલી એક બ્લેક ફિલ્મ લગાવેલી બિનવારસી કાર પર પડ્યું. કાર પર નંબર પ્લેટ પણ ન હોવાથી પોલીસ કમિશનરે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા. આદેશ મળતા પોલીસ કર્મચારીઓ દોડતા થયા. ત્યારબાદ કારમાંથી જે મળ્યું તે જોઈને પોલીસ પણ ચોંકી ગઈ. ટ્રાફિક પોલીસની ટીમે કારને ટોઈંગ કરી પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશને લઈ ગઈ. કારમાં અંદર તપાસ કરતા 68 દારૂની પેટી મળી. ઉપરાંત પોલીસ લખેલું બોર્ડ પણ મળ્યું. સમગ્ર કેસમાં કરણ નામના ટ્રાફિક વોર્ડનની સંડોવણીનો ખુલાસો થયો. કારમાંથી અમદાવાદના મુકેશ ઠાકોર નામના વ્યક્તિની આરસી બુક મળી. સમગ્ર મામલે પોલીસની સંડોવણીની આશંકાએ તે દિશામાં પણ તપાસ હાથ ધરાઈ. મોરબી પોલીસે ફરી એકવાર બુટલેગરો વિરુદ્ધ લાલ આંખ કરી. આ વખતે પોલીસે દેશી દારૂના અડ્ડાનો પર્દાફાશ કર્યો. મોરબી માળિયા મિયાણાના કોબા વાંટ વિસ્તારમાં સીપીઆઈની ટીમે દેશી દારૂના અડ્ડા પર રેડ કરી. સાથે જ મોટા પ્રમાણમાં દેશી દારૂના જથ્થાનો નાશ પણ કર્યો. મોરબી જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમે માળિયાથી ફતેપર જવાના રસ્તે દરોડા પાડ્યા. 100 જેટલા પોલીસ કર્મીની ટીમ મુસ્તાક અકબર જામની દેશી દારૂની ભઠ્ઠી પર ત્રાટકી અને મુસ્તાકના કાળા કારનામાઓનો પર્દાફાશ કર્યો. હજુ સુધી આરોપી પોલીસના હાથમાં નથી આવ્યો, પરંતુ પોલીસે અહીંથી 150 લીટર ગરમ આથો, 2000 લીટર ઠંડો આથો તેમજ 160 લીટર દેશી દારૂ સહિત કુલ 7500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો. હાલ સમગ્ર કેસમાં પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબી નગરપાલિકા પાસે સરકારે માંગ્યો ખુલાસો. નગરપાલિકાને સુપરસીડ શા માટે ન કરવામાં આવે? ઝૂલતા પુલ દુર્ઘટના પર સુઓ મોટો અરજી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે ખુલાસો માંગ્યો હતો. ત્યારબાદ હવે ગુજરાત સરકારે પણ મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે કે સુપરસીડ શા માટે ન કરવામાં આવે. સુનાવણીમાં હાઈકોર્ટે કડક વલણ દાખવ્યું હતું. અગાઉ મોરબીના નગરસેવકો મુખ્યમંત્રી પાસે પણ પહોંચ્યા હતા અને દુર્ઘટનામાં પોતે નિર્દોષ છે એવો દાવો કરી સુપરસીડ ન કરવા રજૂઆત કરી હતી. પવનચક્કીનું કામ બંધ કરાવવા ખેડૂતોએ હંગામો કર્યો. રાજકોટના અનીડા વાછડા ગામના લોકો વિફર્યા. પવનચક્કીને લઈ અનીડા વાછડા ગામમાં વિરોધનો વંટોળ ફૂંકાયો. મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા અને હલ્લાબોલ કર્યો. રાજકોટ કલેક્ટર કચેરીએ પહોંચીને તેઓએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. લોકો જે રીતે વિરોધ કરી રહ્યા હતા એ જોઈને લાગ્યું કે વિફરેલા લોકો કોઈ પણ ભોગે પવનચક્કી લગાવવા દેવાના મૂડમાં નથી. સાથે જ જો પવનચક્કીનું કામ તાત્કાલિક બંધ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી. ખેડૂતોનો આરોપ છે કે પવનચક્કી નાખતી વખતે કોઈ પણ પ્રકારની મંજૂરી લેવાઈ નથી. એટલું જ નહીં, જ્યારે ખેડૂતો પવનચક્કીના કામનો વિરોધ નોંધાવવા જાય ત્યારે અસામાજિક તત્વો તેમને ધમકી આપે છે. ગુજરાતના 14,000થી વધુ ગ્રામ પંચાયતના સરપંચોએ સરકાર સમક્ષ કરી 41 માંગણીઓ. દર મહિને 25,000ની પણ માંગણીનો સમાવેશ. ગુજરાતના 14,000થી વધુ ગ્રામ પંચાયતોના સરપંચોએ દર મહિને 25,000ના પગારની માંગ કરી છે. સરપંચોએ સરકાર સમક્ષ આ માંગ કરી છે. સાથે જ તેમને લોક પ્રતિનિધિ અધિનિયમ હેઠળ સમાવેશ કરવા, ટોલ ટેક્સમાંથી મુક્તિ, ભરતીના અધિકારો, 10 લાખની ગ્રાન્ટની માંગ, સરપંચોને સુપરસીડ કરવાનો અધિકાર, ગ્રામ સભાને સોંપવાની પણ માંગ કરી છે. રાષ્ટ્રીય સરપંચ સંઘ અને ગુજરાત સરપંચ પરિષદની બેઠકમાં આ ઠરાવ કરાયો છે. કુલ 41 માંગો સાથે આ ઠરાવ પસાર કરાયો છે. આ તમામ માંગ સરકાર માને જેથી વિકાસના કાર્યમાં ઝડપ આવે તેવું પણ આ સરપંચોનું માનવું છે. સાથે જ સરપંચો માની રહ્યા છે કે તમામ માંગણી યોગ્ય છે. તેઓએ જે વાત કરી છે તેમાં કશું પણ અયોગ્ય નથી. કુલ મુદ્દાવાળ 42 મુદ્દા છે. 42 મુદ્દામાંથી 35 મુદ્દાઓ સોલ્વ થઈ જશે એવું અમે પંચાયત મંત્રી શ્રી એમને આશ્વાસન આપ્યું. ભાવનગરમાં 23 દિવસ બાદ કોરોના વિરોધી રસીના ડોઝ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા. લોકો જલ્દી જ ત્રીજો ડોઝ લે તેવી તંત્રની અપીલ. છેલ્લા કેટલાક દિવસથી ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોના વિરોધી રસી કોવિશિલ્ડ ખાલી થઈ ગઈ હતી અને સરકારમાંથી કોવિશિલ્ડ રસીનો જથ્થો આવતો ન હતો. તેથી લોકોને આરોગ્ય કેન્દ્રના ધક્કા થતા હતા. પરંતુ હવે બંને રસી આવી ગઈ છે. તેથી આરોગ્ય વિભાગે રસી આપવાની કામગીરી શરૂ કરી છે. ત્યારે બાકી હોય તે લોકોએ રસી લઈ લેવી જરૂરી છે. કોવિશિલ્ડના 1500 અને કોવેક્સિનના 1800 ડોઝ આવતા રસી આપવાની કામગીરી શરૂ કરવામાં આવી. ભાવનગર શહેર અને જિલ્લામાં ઘણા દિવસોથી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. તેથી લોકોને તેમજ આરોગ્ય વિભાગને રાહત છે. પરંતુ ચીન સહિતના કેટલાક દેશોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. મોત પણ વધ્યા છે. ત્યારે ભાવનગરના લોકોમાં ફફડાટ ફેલાયો. તેથી સાવચેતી માટે લોકોએ કોરોના વિરોધી રસીનો ત્રીજો ડોઝ લેવાની જરૂર સમજી. પરંતુ આ તમામની વચ્ચે કોરોના વિરોધી રસીનો ત્રીજો ડોઝ હજુ પણ ઘણા લોકો નથી લઈ રહ્યા. પેપર કપ બંધ થતા બજારમાં કુલ્લડની માંગ વધી. કોરોના કાળ અને પેપર કપના કારણે મંદીનો માર સહન કરતા કુલ્લડ ઉદ્યોગમાં ફરી તેજી જોવા મળી. અમદાવાદમાં 20 જાન્યુઆરીથી પેપર કપ નહીં જોવા મળે. પેપર કપની જગ્યાએ હવે ફરી કુલ્લડ લઈ લેશે. કુલ્લડ બનાવતા કારીગરોને પણ એડવાન્સ ઓર્ડર મળ્યા. કોરોના બાદ મંદી હતી પરંતુ કુલ્લડની માંગ વધતા ફરી તેજી જોવા મળી. કુલ્લડના અલગ અલગ ભાવ નક્કી કરાયા. ચા માટેના કુલ્લડ વેપારીને 1.5 થી 2.5 રૂપિયા પડશે, જ્યારે લસ્સી અને છાશ માટે માટીના ગ્લાસ 4 થી 5 રૂપિયામાં પડશે. સૂપ અને આઈસ્ક્રીમ માટેનું એક કપ વેપારીને 5 રૂપિયામાં મળશે. વેપારીઓએ પણ અમદાવાદ મહાનગરપાલિકાના આ નિર્ણયને આવકાર્યો. વેપારીઓએ કહ્યું કે પેપર કપ 30 થી 50 પૈસામાં મળતો હવે ચાનો કુલ્લડ 1.5 થી 5 રૂપિયામાં પડશે. જોકે ભાવ વધારાની અસર ચાની ચુસ્કી પર નહીં પડે. પેપર કપ પર પ્રતિબંધ બાદ હવે અલગ અલગ ફ્લેવરના કપમાં ચા મળશે. અમદાવાદમાં નવો નુસ્ખો અપનાવાયો. ચોકલેટ, વેનીલા અને ઇલાયચી ફ્લેવરના કપમાં ચા પીઓ પછી કપ ખાઈ જાઓ. અમદાવાદના ચા પીવાના પેપર કપ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. ત્યારે હવે ચા રસિકોએ નવો જ ઓપ્શન શોધી કાઢ્યો છે, જેમાં મોજથી ચા પીવાની અને ચા ખતમ થઈ જાય એટલે કપ ખાઈ જવાનો. આઈસ્ક્રીમ બાદ હવે ચા માટે પણ વેફર કપનો સહારો લેવાઈ રહ્યો છે, જેમાં ચોકલેટ, વેનીલા, ઇલાયચી ફ્લેવરના કપ માર્કેટમાં ઉપલબ્ધ બન્યા છે. લોકોને પણ આ નુસ્ખો પસંદ આવી રહ્યો છે. અનેક આ પ્રકારના વેફર કપમાં ચાની લિજ્જત માણીતા જોવા મળ્યા.
જોકે તેના માટે ખિસ્સા પર થોડું વધુ વજન પડી રહ્યું છે, કારણ કે અડધી ચા માટે 16 રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે, પરંતુ પ્લાસ્ટિક અને વેફર કપમાં અપાતી ચા 25 મિનિટમાં પીવી પડે. ટી સ્ટોલના માલિકે કહ્યું, અમે ચાની કિંમતમાં કોઈ વધારો કર્યો નથી, પરંતુ વેફર કપ અને કુલ્લડને કારણે કોસ્ટ વધી જાય છે. વધારાના ₹4 વેફર કપ અને કુલ્લડ માટે વસૂલાય છે. હાનિકારક પેપરના કપ કરતાં લોકો વધુ રૂપિયા ચૂકવીને પણ આ ફ્લેવરવાળા વેફર કપમાં ચાનો આનંદ માણી રહ્યા છે. તાપીમાં થયા અનોખા લગ્ન. આત્મહત્યા કરનાર પ્રેમી પંખીડાની આત્માની શાંતિ માટે તેમની પ્રતિમાના ધામધૂમથી લગ્ન કરાવાયા. તાપીના છેવાડાના નિવાડા ગામે પ્રેમ પ્રકરણના કરુણ અંત સાથે પ્રેમી પંખીડાના આપઘાત કર્યાના 1 વર્ષ બાદ પરિવાર જાગ્યો. મોત બાદ બંને પ્રેમી પંખીડાની પ્રતિમા બનાવી પરિવારે લગ્ન વિધિ આટોપી. નિઝર તાલુકા નિવડા ગામમાં આ અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો. થોડા મહિના પહેલા નિવાડા ગામે પરિવારજનોએ પ્રેમ સંબંધનો અસ્વીકાર કરતા બંને પ્રેમી પંખીડાએ રાત્રિ દરમિયાન એક ઝાડની ડાળી પર દોરડું બાંધીને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. બંને પ્રેમી પંખીડાના મૃત્યુને 1 વર્ષ બાદ પરિવારજનોએ મૃતક યુવક અને યુવતીની પ્રતિમા બનાવીને આદિવાસી રીત રિવાજ મુજબ ગત 14મી જાન્યુઆરીએ લગ્ન વિધિ કરાવી. આ લગ્ન સામાન્ય નહોતા. વર કન્યા હયાત ન હોવા છતાં જાન નીકળી ભોજન સમારંભ પણ યોજાયો. આ અનોખા લગ્ન સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો. પ્રેમી પંખીડાએ દુનિયાને અલવિદા કહી દીધા બાદ બંને પ્રેમી પંખીડાના લગ્ન થયા હોય તેવો પ્રથમ કિસ્સો પ્રકાશમાં આવ્યો. આખરે શા માટે આપઘાત કર્યાનો 1 વર્ષ પછી બંને યુગલના લગ્ન કરવાની પરિવારજનોને જરૂર પડી, જેવા અનેક સવાલોની ચર્ચાએ સમગ્ર પંથકમાં જોર પકડ્યું છે. જોકે મૃતકના આત્માને શાંતિ મળે તે હેતુથી છોકરાના કાકા તથા સમગ્ર ગ્રામજનોએ ભેગા મળીને બંનેની પ્રતિમાના વિધિસર લગ્ન કરાવ્યા હોવાનું માનવામાં આવે છે. આ તરફ વડોદરામાં ઇન્સ્ટાગ્રામ સ્ટારને પડ્યો માર. સમા વિસ્તારમાં નજીવી બાબતે માથાકૂટ થઈ અને સુદક્ષ દરજી ઉર્ફે સુદક્ષ ડીજેને માર પડ્યો. બોલાચાલી બાદ મામલો બીચક્યો. 8 થી 10 શખ્સોએ રેકેટ ફટકારી હુમલો કર્યો. હુમલાખોરોએ વિડીયો પણ વાયરલ કર્યો. વિડીયો અપલોડ કરી સુદક્ષને ટેગ કરાયો. મહત્વનું છે કે ઇન્સ્ટાગ્રામ પર 1.3 મિલિયન ફોલોઅર્સ ધરાવે છે સુદક્ષ દરજી. ભાવનગરના જેસર તાલુકાના શાંતિનગર ગામ પાસે રાત્રિના સમયે હાઈવે પર 2 સિંહ લટાર મારતા નજરે પડ્યા. રાત્રિના સમયે અચાનક રોડ પર સિંહો આવી જતા વાહન ચાલકોમાં ભયનો માહોલ સર્જાયો. જેસર તાલુકામાં સિંહોનું રહેઠાણ હોવાથી અવારનવાર નજરે પડતા હોય છે. બોટાદમાં દેવી પૂજક સમાજની માસૂમ દીકરી સાથે દુષ્કર્મ હત્યાની ઘટનાને લઈને દહેગામમાં ઉગ્ર રોષ જોવા મળ્યો. આરોપીને ફાંસી આપવાની માંગ સાથે દહેગામમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા અને રેલી યોજી. માત્ર 9 વર્ષની માસૂમ દીકરી સાથે દુષ્કર્મ આચરીને હત્યા કરનાર આરોપીને બોટાદ પોલીસે ગણતરીની કલાકોમાં જ પકડી જેલ હવાલે કર્યો. ત્યારે સમાજે રેલી યોજી ગુનેગારને ઝડપથી ફાંસીની સજા આપવા માંગ કરી. સુરેન્દ્રનગરમાં લખતર તાલુકાના મોઢવાણ ગામ નજીક માઇનોર કેનાલ ઓવરફ્લો થતા ખેતરોમાં પાણી ફરી વળ્યા. નાના અંકેવાળિયા ગામેથી વણા તરફ જવાના રસ્તા પર પાણીની રેલમછેલ થઈ. અંદાજે 2 કિલોમીટર વિસ્તારમાં કેનાલનું પાણી ફરી વળ્યું. ખેતરમાં પાણી ઘૂસી જતા ઘઉં, એરંડા સહિતના પાકને મોટા પાયે નુકસાન થયું. નર્મદા વિભાગની બેદરકારી સામે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો. મહેસાણા જિલ્લામાં પોલીસ જવાનો માટે રેન્જ આઈજીએ પોલીસ રમતોત્સવ 2023નું આયોજન કરાયું છે, જેમાં 200થી વધુ પોલીસ જવાનોએ ભાગ લીધો. પોલીસ જવાનોની ફરજ સતત તણાવવાળા વાતાવરણમાં વીતતી હોય છે. આવા વાતાવરણમાંથી પોલીસ જવાનોને થોડી હળવાશની પળો મળે અને સ્ટ્રેસ દૂર થાય તે હેતુથી પોલીસ હેડક્વાર્ટરમાં રમતોત્સવનું આયોજન કરાયું. રમતોત્સવમાં વોલીબોલ, રસ્સા ખેંચ, બેડમિન્ટન, તીરંદાજી, દોડ, ગોળા ફેંક અને બરછી ફેંક જેવી રમતોનો સમાવેશ કરાયો. રમતોત્સવને લઈ પોલીસ જવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. અમદાવાદના અમરાઈવાડીમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. એક પતિએ પોલીસને ફરિયાદ આપી છે કે તેની પત્નીએ રૂપિયા કમાવા માટે સ્ત્રી બીજ ડોનેટ કર્યો. પતિના આરોપ પ્રમાણે 2019 થી 2022 દરમિયાન તેણે સ્ત્રી બીજ ડોનેટ કરી શહેરના વિવિધ IVF સેન્ટરમાં સ્ત્રી બીજ ડોનેટ કર્યા, જેના માટે તેને પોતાનું છેડછાડ સાથેનું આધાર કાર્ડ પણ બનાવ્યું. પતિનો આરોપ છે કે સ્ત્રી બીજ ડોનેટ કરવા માટે સાક્ષી તરીકે તેણે મારી ખોટી સહી કરી છે. આ વાતની જાણ થતાં તેણે પત્ની સાથે વાત કરી તો તે ઉશ્કેરાઈ ગઈ અને પોતાની માતા એટલે કે ફરિયાદીના સાસુને ઘરે બોલાવી દીધા અને જો પોલીસ ફરિયાદ કરશે તો મારી નાખીશું એવી ધમકી આપી. ફરિયાદ મળતા અમરાઈવાડી પોલીસ સત્ય શું છે તે શોધવા માટે તપાસ શરૂ કરી ચૂકી છે.
જૂનાગઢના ભેસાણના ગુરવીયાળી ગામની શાળાના ઓરડા જર્જરિત બન્યા છે. ઓરડા બનાવવા માટેની સરકારી પ્રક્રિયાની ગૂંચવણના કારણે બાળકો જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર છે. લાંબા સમયથી અહીંની પ્રાથમિક શાળાના ઓરડા જર્જરિત છે. ગામ લોકોનું માનીએ તો અનેક વખત રજૂઆત કરવા છતાં યોગ્ય પગલાં લેવાતા નથી. ટેન્ડરિંગ પ્રક્રિયાના કારણે કામ ખોરંભે ચડ્યું છે. ગામના અગ્રણી અને વાલીઓની માંગણી છે કે જલ્દી આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે અને બાળકોને જોખમથી મુક્ત આપવામાં આવે. પઠાણ ફિલ્મના વિરોધ મુદ્દે રજૂઆત થઈ છે. થિયેટર માલિકોએ ગૃહમંત્રી સાથે કરી છે મુલાકાત. સુરક્ષા પૂરી પાડવા માટે રજૂઆત કરવામાં આવી. પ્રોટેક્શન સાથે ફિલ્મ રજૂ કરવામાં આવશે. 25મી જાન્યુઆરીએ રિલીઝ થશે પઠાણ ફિલ્મ. વડોદરામાં મહિલા કોન્સ્ટેબલ લાપતા થતા દોડધામ મચી ગઈ. ડભોઈ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મી ગુમ થયા. 24 વર્ષીય પોલીસ કોન્સ્ટેબલ મણિબેન ચૌધરી કે જેઓએ 16 જાન્યુઆરીએ રજા લીધી અને ત્યારબાદથી લાપતા છે. મહિલા કર્મીનો સંપર્ક ન થતા પોલીસે જાણ કરાઈ હતી. આ તરફ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. સુરતના હજીરા વિસ્તારમાં મોડી રાત્રે સગીરાની દફનવિધિ પોલીસે અટકાવી. 14 વર્ષીય સગીરાનો મૃતદેહ દફનવિધિ કરવા જતા પરિવારજનોને પોલીસે અટકાવ્યા. સગીરાએ આત્મહત્યા કરી હતી. જોકે પરિવારે પોલીસને જાણ ન કરતા સ્થાનિક પોલીસને જાણ કરાતા સમગ્ર ઘટના સામે આવી હતી. પોલીસે સગીરાના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો. ગેરકાયદેસર દબાણો સાથે તંત્રએ ઝુંબેશ હાથ ધરી. નગરપાલિકાએ શરૂ કરી ઝુંબેશ. લારી સહિત પાથરણાવાળામાં ફફડાટ ફેલાયો. ફૂટપાથ પરથી દબાણો દૂર કરાયા. નોટિસ બાદ પણ સ્વૈચ્છિક દબાણ ન હટાવાતા કાર્યવાહી કરાઈ. અમદાવાદમાં કુમકુમ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણને ઠંડીથી બચાવવા હીટર મૂકવામાં આવ્યું. કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલ દાસજીએ જણાવ્યું છે કે જેમ દેહને સુખ થાય તેવી રીતે શિયાળા, ઉનાળા અને ચોમાસામાં આપણે ઋતુ અનુસાર વસ્ત્રો પહેરીએ છીએ અને આહાર લઈએ છીએ. તેવી જ રીતે ભગવાનને પણ ઋતુ અનુસાર વસ્ત્રો પહેરાવવા જોઈએ અને થાળ ધરાવવો જોઈએ. ગોધરામાં જિલ્લાનું 8મું એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ યોજાયું. આ દરમિયાન જિલ્લા પંચાયતના દંડક એબી પરમારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની ગેરહાજરીને લઈને જાહેર મંચ પરથી સવાલ ઉઠાવતા સભામાં સોપો પડી ગયો. પરમારે સવાલ કર્યો કે શિક્ષણને લગતા કાર્યક્રમમાં ડીપીઈઓ મેડમ જ ગેરહાજર હોય તો શિક્ષણમાં સુધારો કઈ રીતે આવે. ન્યૂઝ 18 ગુજરાતીએ આ મુદ્દે જ્યારે ડીપીઈઓ ગાયત્રીબેન સાથે વાત કરી તો તેમણે દાવો કર્યો કે હું 2 દિવસથી મેડિકલ લીવ પર છું, જેની દંડક સાહેબને ખબર નહીં હોય. હું જિલ્લા પંચાયતની બેઠકમાં આ મુદ્દો ઉઠાવીશ. સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીનો સીએમને પત્ર. વિદ્યાર્થીની લોન મામલે લખ્યો પત્ર. વિદેશ જતા વિદ્યાર્થીઓને નથી મળતી સમયસર લોન. સમગ્ર પ્રક્રિયા સરળ અને ઝડપી કરવા પત્રમાં માંગ કરાઈ. ગુજરાત બિન અનામત શૈક્ષણિક વિભાગની કામગીરી પર કર્યા સવાલ. અનેક વાલીઓ વિદ્યાર્થીઓ આર્થિક સંકળામણમાં હોવાની કરી વાત. આ મુદ્દે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે કહ્યું કે અમે કેન્દ્ર સરકારને રજૂઆત કરી છે. ત્યાંથી જે નિર્દેશ અપાશે એ પ્રમાણે આગળની કામગીરી થશે. આગળ પણ પત્ર ભૂપેન્દ્રભાઈને લખાયો છે અને એનું માર્ગદર્શન લઈ અને કેન્દ્ર સરકારને પણ આ બાબતે શું કરી શકાય, કેવી રીતે કરી શકાય એ બાબતનો પત્ર લખ્યો છે, જેથી કરી આવતા સમયમાં એ બાબતે જે નિર્દેશ મળશે કેન્દ્ર સરકાર તરફથી એ પ્રમાણે આપણે આગળ પગલાં લઈશું. સમાચારોમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ મહત્વની ખબરો માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.